કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવારના વાગ્યા છે 7 ને તમે બધા પણ મજામાં હશો, અમે પણ મજામાં છીએ ને આપણે જો અત્યારે ફળિયામાં ઓટી ઉપર આવી ગયા છે ને તડકો હજી નીકળો નથી કારણ કે બહારનું વેધર આમ જો સૂરજ દાદા તો નીકળી ગયા છે પણ વાદળ વાદળ જેવું છે એટલે એનો પ્રકાશ આમ એટલો બધો છે નહીં ને આપણે જો ભાખરીને એવું બનાવ્યું છે ને ચા બનાવ્યું છે કે ચા ઠરે એટલે પછી આપણે નાસ્તો કરી દઈએ। તો જો આપણે લઈ લીધી છે ભાખરી ને આપણું ચા ને આમાં છે ઘી। તો જો આપણે બેસી ગયા છે સવારમાં તો જો આપણે ભાખરી અને ચાનો જ નાસ્તો કરી પછી 10 વાગે એટલે આપણે બીજો નાસ્તો વળી કરી। તો હાલો આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છે કીધું ચા ઠરે ને પછી નાસ્તો કરી કીધું। તો હાલો હવે નાસ્તો કરી લઈ, ચા તો હવે ઠરી ગયો છે। તો જો આપણે ઘરકામ કરીને નવરા થઈ ગયા છે, કપડાને એવું બધું ધોવાઈ ગયું, કચરા પોતાને એવું બધું ઘરકામ બધું થઈ ગયું ને ઘડિયાળમાં વાગ્યા છે 10:15 ને આજે તો જો વાતાવરણ પવન પણ એટલો બધો છે ને વાતાવરણ પણ હે ને વરસાદ જેવું આમ વાદળ જેવું છે। ફળિયામાં જો વાદળ જેવું છાયા તડકો ને એવું બધું આવે હે, ઘડીક તડકો હોય ને ઘડીક છાંયો હોય ને એવું આવે હે ને। તો હાલો આપણે હે ને હજી તો રસોઈ બનાવવાની વાર છે પણ પહેલાં આપણે હે ને રોટલી બનાવી લઈશું પછી આપણે શાક બનાવશું। શાકમાં તો શું બનાવવું એ કાંઈ જે નક્કી નથી, છેલ્લે બાકી તો બટેકાનું શાક બનાવી નાખશું એવું છે વિચાર, હજી શું શાક બનાવી કાંઈ નક્કી નથી પણ હાલો તો પહેલાં આપણે હે ને રોટલી બનાવી લઈ। તો રોટલી બનાવવા માટે આપણે રોટલીનો લોટ બાંધવો પડશે। તો હાલો આપણે રોટલીનો લોટ બાંધી દઈ ને પવન એટલો છે ને તો બધું ઉડીને ઘરમાં આવે છે। તો આપણે જો દરવાજાની બધી બંધ કરી દઈશું એટલે ઉડીને આવે નહીં ને। હાલો હવે જઈશું આપણે કિચનમાં, રોટલીનો લોટ બાંધી દઈ ને પછી મમ્મી અહીંયા શેરીમાં બેઠા છે ખડકી આગળ, પછી મમ્મીને આપણે બોલાવીશું ને પછી મમ્મી બળતું કરી દે ને મમ્મીને હું બનેથી પછી રોટલી બનાવી લઈ। તો જે આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે ને આપણે જો ગોળણા પણ કરી દીધા ચકલા, ચૂલે બળતું થઈ ગયું છે। તો હાલો ગોળણા નાખી દઈશું, જો ચકલાઓ બધા આવી ગયા, હમણાં જોઈજો કેટલાય આવશે એકાય। તો જો નાખ્યો એટલે તરત જ આવ્યા, બધા રાહ જોઈને જ બેઠા હતા। તો હાલો ચૂલે બળતું થઈ ગયું હે, પાટલી લઈ લીધી અને વેલાણું ક્યાં ગયું। તો હાલો મંડી રોટલી ઘડવા બનાવવા। તો જો સરસ મજાની રોટલી બની ગઈ છે। આજે તો ચકલાવે ચડેલી રોટલી પણ ખાધી, જો આટલી નાખી હતી બટકુએ। હવે છેલ્લી રોટલી છે ચડી જાય એટલે પછી આપણે આને જો કપડામાં વીંટી દઈ ને પછી આપણે બટેકાનું શાક બનાવશું। હા આજે બટેકાનું શાક બને નાખે, એમથી કેદુંનું 2-3 દિવસથી નથી બનાવ્યું। તો હાલો રોટલી જો બની ગઈ હવે કપડામાં વીંટી દીધી, હવે શાક બનાવશું, જમવાની તો હજી વાર છે, ગરમીનું બનાવી નાખીએ આપણે વહેલું। તો જો આપણે શાકમાં સીટી થઈ રહી છે ને આપણે શાકનો વઘાર કરી દીધો છે ને ઘડિયાળમાં વાગ્યા છે કેટલા 11:15 ને આપણે જો કપડાં પણ લઈ લીધા છે। હાલો હવે હે ને વિરામમાં થાય છે, ગરમી બહુ છે ને આજે એટલે આમ કામ કરવાની કાંઈ હિંમત થાય એવું છે નહીં। જો આપણે શાકમાં સીટી થઈ જાય, એક સીટી થઈ જાય એટલે આપણે શાક બંધ કરી દઈએ
સાંજ પડીને જો ચકલાઓ ચણવા આવી ગયા હે. આ ડોલ પણ પાણીની ભરી છગો છક. આમાં પી છે એમાં નથી જતા. ને આપણે જો અહીંયા ફળિયામાં બેસી ગયા છે. કેવા જો કેવા ચણે છે. હરી પાણી પીવા કેવા સરસ આમ ચણે આ ચકલા દીએ હે નથી જે પોરું કરી નાખવું જોઈએ આમ તો એટલે હા પોડી પોડી નખાય એટલે બધા એને આમ છૂટું છૂટું એને બધાને ચણવું હોય ને તો મજા આવે. હવે 2 મુઠ્ઠી નહીં કીધી એટલી ગઈ હતી ના. ને આપણે જો ફળિયામાં આવી ગયા છીએ. પવન તો ગામડામાં તો ઠંડો જ હોય નહીં, સાંજ પડે એટલે 6 વાગ્યા છે. બપોરે હોય ગરમ જેવું, અત્યારે તો સરસ ઠંડો. આજે તો બપોરે સારું હતું, ટાઢું વાતાવરણ હતું. પંખાની અવાજ ઓસરીમાં ગમે તેમ હોય, ઓસરીમાં ગરમ આવે. ઓસરીનો પંખોનો અવાજ કેવો કરે છે, નકર પંખો તો ન હોય તોય અવાજ જાજો કરે. મજાના ભગવાનના દીવા થઈ ગયા છે ને ઘડિયાળમાં વાગ્યા છે 7:45. દી આથમી ગયો છે, અંધારું જો આ 7:45 થઈને 8 વાગી ગયા છે. જો અંધારું જેવું થઈ ગયું છે બધું. ને ભગવાન રામની આરતી થઈ રહી છે. ને આપણે જો રસોડામાં આપણે છે ને બપોરની ટાઢી રોટલી વધી છે ને તો આપણે રોટલી વઘારવાની છે, તો એની આપણે બધી તૈયારી કરી રહ્યા છીએ અને કરી દીધી છે. તો જો રોટલીના બટકા કરી દીધા છે, છાશ લઈ લીધી છે, ટમેટું ને મરચું ને ડુંગળી ને બધું સુધારી લીધું છે, ને આમાં લસણ ખાંડ લીધું છે ને છાશ લઈ લીધી છે, ને ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે પહેલાં રોટલીનો વઘાર કરી નાખી. જો આપણે વાટકીમાં જીરું, રાઈ અને મેથીના દાણા લઈ લીધા છે ને તેલ ગરમ થઈ ગયું છે. 2-3 દાણા આપણે નાખીને ચેક કર્યું હતું. ને હવે નાખી લસણ, પછી થોડીક વાર આપણે ચડવા દઈશું. નાખશું હલ્દી પાવડર, નમક, ને હવે નાખશું એમાં છાશ. ને હવે નાખશું મિરચી પાવડર. હવે આપણે એને ઉકળવા દઈશું. તો જો આપણે છાશ સરસ મજાની ઉકળી ગઈ છે ને હવે આપણે એમાં નાખી દઈશું આ રોટલીના બટકા. રોટલો કરવું જોઈએ. તમારે ખાવો હોય તો બનાવી નાખો. રોટલી ઘણી છે ને 2 રોટલી રાખી છે. તમારે કદાચ ન ખાવી હોય ને આ રોટલી વઘારેલી તો દૂધ ને રોટલી ખાઈ લેજો. 2 રાખી છે રોટલી. ને રોટલો બનાવવો હોય તો રોટલો બનાવી નાખો, જે ખાવું હોય. આટલી બધી રોટલી બનાવી છે, બધાને થઈ એટલી બનાવી છે. તો જો આપણે રોટલી સરસ મજાની બની ગઈ છે. આટલી ઢીલી જ રાખશું તોય રોટલી સરસ મજાની બની જશે. ને
આપણે ગેસ તો ચાલુ જ છે, લે બંધ કરી દે ને થાળી ઢાંકી દે આપણે. તો હાલો હવે જઈશું ફળિયામાં. રસોડામાં તો ગરમી થતી હતી તો ને ફળિયામાં જે સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ને વાગી ગયા છે 8:08થી વધારે વાગી ગયા છે ને મમ્મી ફળિયામાં જો બેઠા બેઠા માળા કરે છે ને આ સાથે આપણે જો આજનો વિડીયો આપણે અહીંયા હવે પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.